નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। માળિયાહાટીના તાલુકાના ખંભાળિયા ગામે સોમવારના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાછરાદાદા નિવેદ પ્રસાદ લેવાનું અને ધ્વજા ચડાવવાનો માંગલિક કાર્યક્રમ ગામ સમસ્ત ભવ્ય આયોજન। ખંભાળિયા ગામે દર વર્ષની જેમ આ વર્ષે ભાદરવાના સોમવારના દિવસે વાછરાદાદા નિવેદ પ્રસાદનું આયોજન કરાયું હતું। ઉત્સવ આયોજન કરાયું હતું તે ધ્વજા ચડાવવાનું માંગલિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું। ગામના સર્વધર્મપ્રેમી જનતાને આ ધાર્મિક કાર્યમાં જોડાયા હતા અને પ્રસાદીનો લાભ લીધો હતો તથા ધ્વજા ચડાવવાનો માંગલિક કાર્યક્રમ સવારે 9 કલાકે રાખેલો હતો। સવારથી ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો તથા પ્રસાદીનું સ્થળ પટાટ પરિવારની વંડી ખંભાળિયા ખાતે રાખવામાં આવેલ હતું તથા પ્રસાદીમાં સમસ્ત ગ્રામજનો જોડાયા હતા તથા આ કાર્યક્રમમાં ભુવાશ્રી સુરાબાઈ રામ તથા ગામના સરપંચશ્રી, યુવાનો, વડીલો તેમજ તમામ ગ્રામજનો સફળ બનાવવામાં રાત દિવસ તડામાર તૈયારીઓ કરી હતી અને વડીલો પણ હાજરી આપી હતી તથા સમગ્ર ગ્રામજનો તથા યુવાનો અને સમગ્ર ટીમ દ્વારા ખૂબ જહેમત ઉઠાવી ઉત્સવ સફળ બનાવવા ખૂબ મોટો ફાળો આપ્યો હતો અને ઉમંગથી આ કાર્યક્રમમાં જોડાયા હતા તથા સમસ્ત ગ્રામજનોએ પ્રસાદીનો લાભ લીધો હતો અને ધન્ય અનુભવ્યા હતા। રિપોર્ટર વિમલ રાય, કુંડલિયા। માળિયા તાલુકાનું ખંભાળિયા ગામનું સરપંચ છે ખંભાળિયાના હીરાભાઈ ભોજાભાઈ કામળિયા અને અમારે વાછરાદાદાનું ગામ સમસ્ત 18 વર્ષ અમે વરદાને ધવાડા બંધ ગામ જમાડીએ છીએ, પ્રસાદી લઈએ છીએ અને ગામ સમસ્તની ઉજવણી લઈએ છીએ। આ અમારા વાછરાદાદાના ભુવા હતા છે સુરા હતા વિલાસભાઈ રામ અને હાલમાં ઉપસરપંચ છે અને ગામની પ્રવૃત્તિ વર્ષોથી સેવાઓના કામ આવું પ્રવૃત્તિ અમે ચાલુ રાખી અને અમારા ગામ કરતા રહેવું અને આગળને પણ અમારે ભાવના એવી છે કે આમાં પ્રસાદી રૂપી કોઈ પણ આવું આજુબાજુ આવું પ્રસાદ લઈ શકે અને અમારા વડીલો બધા છે એનો સાથ સહકાર વર્ષોથી ટકાવી રાખ્યો। વડીલોનો ખૂબ આભાર માનીએ કે અમારું ચાલુ રાખ્યો અને વાછરા બાપા, જય વાછરા બાપા।